કોસંબાના પંડવાઈ નજીકમાં અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી। આ અવસરનો હજારો ભાવિકો ભક્તોએ લાભ લીધો હતો। અત્રે શ્રાવણ માસના અંતિમ શનિવારી અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। આ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતીક છે। આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી। અત્રેજને પગલે આશ્રમની સાથે આજુબાજુના વિસ્તારમાં દિવ્ય ઉર્જા વધારાશે। દરમિયાન સમગ્ર શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસ સુધી નિત્ય પૂજા અનુષ્ઠાનોનું સંચિત પણ આશ્રમની ભૂમિમાં કરાયું। શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યાના અંતિમ દિવસની પૂજા અને દર્શનથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોને લાભ પ્રાપ્ત થયો હતો, જે પ્રત્યેક શ્રદ્ધાળુ ભક્તોના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને મોક્ષનો માર્ગ પ્રકાશિત કરશે। વધુમાં પવિત્ર અવસરે ભગવાન શિવના દર્શન સાથે ભગવાન દત્તાત્રેયના દર્શન અને ઘનપાઠ પારાયણના દર્શનનો અનુભવ ભક્તોએ કર્યો, જે આશ્રમની સનાતન ધર્મની પરંપરાને જીવંત રાખે છે, તેમ આચાર્ય બંધુઓએ જણાવ્યું હતું। આચાર્ય બંધુઓના સાનિધ્યમાં યોજાયેલ આ દિવ્ય ધાર્મિક કાર્યોમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દત્તાત્રેય ખાતે શિવપૂજાના દર્શનનો અનેકો શ્રદ્ધાળુ ભક્તોએ લાભ લઈને પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો। મારું નામ ફાલ્ગુની ઘનશ્યામ કુમાર મહેતા છે। હું અહીંયા લગભગ લાસ્ટ 5 વર્ષથી આવું છું। અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું। અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે। દત્તાશ્રય આશ્રમમાં જે હવન કુંડી છે, જે હવન અગ્નિ છે, તેની અંદર અમે જે અગ્નિકુંડમાં જ્યારે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે અમને એવું લાગે કે અમને એવું જ લાગે કે અમે 4 ધામની જ પ્રદક્ષિણા ફરી રહેલા છે ને એટલું બધું સારી રીતનો અનુભવ થાય ને અનુભૂતિ એવી લાગે કે કોઈ ભક્તિમય જગ્યાએ અમે આવી ગયા છે। શ્રાવણ મહિનાની અમાસના દિવસે દત્તાશ્રય આશ્રમમાં છેલ્લા 10 વર્ષથી 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને સવારથી ભક્તો 5000 જેટલા ભક્તો સાથે આજે અહીંયા ખૂબ જ આનંદયુક્ત 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું અંગૂઠા માત્ર જેટલું શિવલિંગ માટીનું બનાવી અને ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ભક્તિમાં આનેરો આનંદ થાય, લોકોનું કલ્યાણ થાય, વિશ્વની શાંતિ મળે અને સાથે દરેકની પીડાઓમાંથી મુક્ત થાય ને દરેક જણ વૈદિક સંસ્કૃતિમાં જોડાય એ હેતુથી આ અનુષ્ઠાન કરવામાં આવે છે। સાથે દત્તાશ્રય આશ્રમમાં અખંડ ધૂણી છે અને આ શ્રાવણ મહિનામાં 1.25 લાખ આહુતિ સાથે વૈદિક બ્રાહ્મણોની વૈદિક પરંપરા જળવાયેલી રહે એટલે ઘનપાઠનું મૂળ પારાયણ બ્રાહ્મણો સાથે અહીંયા ખૂબ જ આનંદયુક્ત સાથે કરવામાં આવ્યું છે। હું દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા, સંસ્થાપક દત્તાશ્રયના, આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં। આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના 50 ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લાવો લે છે। આખો મહિનો શ્રાવણ માસમાં ઘનપાઠી, વેદપાઠી બધા બ્રાહ્મણો 25 બ્રાહ્મણોની સાક્ષીમાં 1.25 લાખ ઘીની આહુતિ અને દરરોજ 100 શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે અને આજે બધા ઘણા 5000 અમારા હરિભક્તો ને એને આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો
દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં 1,25,000 શિવલિંગ બન્યા. ખૂબ જ આનંદની વાત. અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે. વિજય યાદવ, RN ન્યૂઝ, કોસંબા.